નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરા શહેરમાં દીકરીના કેનેડાના વિઝા તથા વર્ક પરમિટ કાઢી આપવાના બહાને 17,05,000ની રકમ મેળવી વિઝા નહીં આપી ઠગાઈ કરી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ટીમે ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહિતી મેળવીના આધારે હાથીકાના માર્કેટ ખાતેથી આરોપીના નામે અબ્દુલ જાવેદ અબ્દુલ હમીદ શેખ અનાબિયા રેસિડેન્સી ફેજ સ્કૂલની સામે ટાંડલજાને શોધી કાઢવામાં આવ્યો છે। ઈસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઈસમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના બોડેલી પોલીસ સ્ટેશનના નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા હોવાનું અને ગુનાના કામે પોલીસની ધરપકડ ટાળવા માટે છેલ્લા 1.5 વર્ષથી માસથી નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી ને આગળની વધુ તપાસ માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપી સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં બોડેલી ખાતે રહેતા ફરિયાદી આરોપી અબ્દુલ જાવેદ અબ્દુલ હમીદ શેખની 2021થી ઓળખતા હોય। આરોપીએ ફરિયાદી તેઓને બાળકો માટે કેનેડાના સ્ટુડન્ટ વિઝા વિઝિટર વિઝા વર્ક પરમિટ માટેના કામના ઓછામાં ઓછા રૂપિયાની વાત કરેલ અને ફરિયાદીએ આરોપી ઉપર વિશ્વાસઘાત કરેલ। ફરિયાદીએ ટુકડે 17,50,000ની રકમ આપેલ અને પાસપોર્ટ પણ આરોપી પાસે આપેલ અને વિઝાનું કામ નહીં કરી આપી ફોન બંધ કરી દીધેલ હતો। તેની જોડે વિશ્વાસઘાત થયેલ તેવું અનુમાન થતાં ફરિયાદ કરી હતી। રિપોર્ટ યતીન વાડન। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।